હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો જુઓ, મસ્ત મજાની આપણે સવાર થઈ ગઈ અને નહીં ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ. પછી આવી ગયા હતા આપણે સુરત દાદાનો. અમારા ઘરમાં પ્રકાશ આવી રીતે જ બારીમાંથી આવે છે, તો હું રોજે આવી રીતે નહીં ધોઈને તૈયાર થઈને પછી સુરત દાદાની સામે જ હું બેસી જાઉં અને મારા યોગ નીચે કરવાનું હોય એ કરી લઉં. તો જુઓ, સવાર થઈ ગઈ હતી ને આપણે ભગવાનને પહેલાં જગાડી દેવાના હતા. તો પહેલાં સુરત દાદાની માળાને આપણે કરવાનું હતું, એમને અર્ઘ આપવાનો, તો એ બધું કરી દીધું. અને પછી આપણે માતાજીને સવારમાં પહેલાં ઘંટડી વગાડીને આપણે જગાડી દઈએ. અને એ બધું કામ કર્યા પછી હું આવી ગઈ હતી રસોડામાં. તો રસોડામાં આવ્યા પછી મેં દીવીઓને બધું આજે ધોવાનું બાકી જ હતું, રાતે ધોવાયું નહોતું, એટલે અત્યારે મસ્ત પિત્તાંબરી પાવડરથી ધોઈ દીધું હતું અને માટલુંને વિસરી દીધું હતું. કે માટલુંને વિસરાય પછી આપણે ચા દૂધ થાય. તો માટલાય મસ્ત વિસરી દીધા હતા. અત્યારે તો આપણે બધાને એક જ માટલું હોય, ને તો પહેલાંના જમાનામાં તો મને ખબર જ છે, મારા પપ્પા ઘેરે પાણિયારામાં 6 થી 7 માટલા હોય. પણ અત્યારે તો એક માટલું ઇનફ થઈ ગયું છે, કારણ કે બધાના ઘરમાં અત્યારે આરો જ થઈ ગયું છે, એટલે એક માટલું હોય તો ઇનફ છે. અને આપણે બ્લિંકિટનું સબસ્ક્રિપ્શન લીધું હતું, એટલે હમણાં ત્યાંથી જ દૂધ આવતું હતું, કારણ કે અહીંયા બહારથી દૂધ લાવતા હતા સ્ટોર ઉપરથી, તો કેટલી વખતે મારું બગડી જતું હતું. એટલે અત્યારે તો સવારમાં જ મારા દૂધ આવી જાય છે. સવારે 6 થી 7ના ગાળામાં આપણે ઘેર દૂધ આવી જાય છે. તો જુઓ, ચા દૂધે કરી દીધું હતું આપણું, સરસ દૂધ ગરમ થઈ ગયું હતું. અને જુઓ, ચા એ ઉકળી જ ગઈ છે આપણી. તો સવારમાં જો આદુવાળી ચા મળી જાય તો આપણે આખો દિવસ મસ્ત સ્ફૂર્તિમાં આવી જાય. તો મસ્ત ચા બનાવી દીધી હતી આદુવાળી, અને આપણે હવે સરસ એને કીટલીમાં ગળીએ લઈશું અને એને બંધ કરી મૂકી દઈશું. અને એક બાજુ મારે દૂધને ઉકાળી લીધું હતું, કારણ કે અત્યારે ગરમીમાં તો આપણે દૂધને ઉકાળવું જ પડે. અને પછી આવી ગયા હતા આપણે સેવા પૂજા કરવા માટે ભગવાનની. તો જુઓ, આપણે ભગવાનની સેવા થઈ ગઈ હતી અને ભગવાનની દીવાબત્તીએ કરી દીધી હતી. તો ભગવાનની સેવા થઈ ગઈ પછી જે વાસણ હતા દીવાબત્તીના, દીવીઓને બધું, તો ફરીથી મેં એને ઘસી જ દીધું હતું, કે જે પિત્તાંબરી પાવડર આવે છે ને એનાથી. તો જો લોટો કેવું સરસ ચકચકાટ કરી દીધો છે, બધી દીવીઓએ ઘસી દીધી હતી. અને આજે તો ઘંટડીએ સરસ મેં ઘસી દીધી હતી. અને તુલસી ક્યારો હતો ને એ સરસ સાફ કરી દીધો હતો અને આપણે ડીશમાં મૂકી દીધું હતું, કે સાંજે તો પછી પાછું ફરીથી આપણે ઉપયોગમાં લેવાનું જ હતું. અને પછી ટાઈમ થઈ ગયો તો આપણે રસોઈ કરવાનો. તો નેન્સી રસોઈ કરવા માટે આવી ગઈ હતી. તો આજે આપણે બનાવવાની હતી વઘારેલી ખીચડી. તો ખીચડી માટે આપણે ચોખા લઈ લીધા હતા, જે કંટ્રોલના ચોખા આવે છે ને એ જ લીધા હતા, કારણ કે એનાથી ખીચડી બહુ મસ્ત બને છે. તો એની અંદર આપણે ચોખા લીધા હતા, મગની મોગર દાળ લીધી હતી, ફોતરાવાળી દાળ લીધી હતી, તુવેરની દાળ લીધી હતી અને મસૂરની દાળ લીધી હતી. 4 દાળો ભેગી કરી અને મસ્ત આજે તો ખીચડી બનાવવાની છે વઘારેલી. કેટલાય દિવસથી તો હમણાંથી રસ રોટલી શાક બસ એ જ કાર્યક્રમ થતો હતો. એટલે નેન્સી કે મમ્મી આજે તો નહીં જ કે રોટલી શાક નહીં, આજે તો ખીચડી જ બનાવવાની છે. તો મેં કીધું સારું ચલો. તો અમને બધાને વઘારેલી ખીચડી હોય અને ડુંગળી બટાકાનું શાક અને ભાખરી હોય ને તો મજા પડી જાય છે. અને હમણાંથી કેટલાય દિવસથી એવું ખાવાનું નહોતું આવ્યું, એટલે આજે તો વધારે મજા પડી જાય. એટલે ખીચડી વઘારવા માટે કુકર લઈ લીધું હતું અને કુકરમાં પહેલાં મેથીનો અને રઈનો વઘાર કરી દીધો હતો. પછી રઈ ફૂટી જાય એટલે એની અંદર આપણે હિંગ લઈ લઈશું. તો જો હિંગ લઈ લીધી હતી અને પછી એની અંદર આપણે સૂકા મસાલા લઈ લેવાના હતા, જેમાં સિંગદાણા લીધા હતા, લાલ મરચાં લઈ લીધો હતો 2 નાના, પછી 2 લવિંગ લીધા હતા અને 1 તજનો ટુકડો લીધો હતો. પછી અંદર મીઠા લીમડાના પાન લઈ લીધા હતા અને એનો વઘાર સરસ કરી દીધો હતો. પછી એની અંદર આપણે વટાણા થોડા ધોઈને લઈ લીધા હતા. હવે એને સરસ આપણે મિક્સ કરી દઈશું અને એનું ઢાંકણું આપણે ઢાંકી દઈશું, કારણ કે વટાણા વઘારીએ ને એટલે એ ફૂટવાના જ હતા. એટલે એનું ઢાંકણું પછી ખોલી વટાણા ફૂટી ગયા એટલે પછી આપણે ખીચડી વઘારી દઈશું. તો આપણે બધી ખીચડી કુકરમાં લઈ લઈશું અને પછી થોડી વાર એને તેલમાં સંતળાવા દઈશું,
કારણ કે ખીચડી વઘારીએ ને એટલે પહેલાં એને તેલમાં વઘાર્યા પછી 2 થી 3 મિનિટ જેવું તેલમાં જ સાતળવાની. એ ખીચડી ખરેખર બહુ જ મસ્ત બને છે. તમે એકવાર ટ્રાય કરજો આવી રીતે. અને જુઓ પછી એની અંદર આપણે જરૂર પૂરતું પાણી લઈ લીધું હતું. હું 1 વાટકી ખીચડી હોય તો અંદર 3.5 વાટકી જેટલું પાણી લઉં છું. અને એની અંદર આપણે બધા મસાલા કરી દઈશું. તો એની અંદર આપણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું લઈ લીધું હતું અને થોડો ગરમ મસાલો લઈ લીધો હતો. પછી આપણે એનું ઢાંકણું બંધ કરી દઈશું અને 5 થી 6 સીટી બોલાવીશું. એટલે મસ્ત ખીચડી આપણી બની જશે. તો આજે તો મેં ઘરમાં બધા વાયરો બહુ લટકતા થઈ ગયા હતા કે વાઈફાઈ નખાઈએ ને એટલી વખતે વાયરો બીજા નવા આવી જતા હતા. તે મેં કીધું ચાલો આજે તો બધા વાયરો વધારાના કાઢી જ લઉં. તો હું કાઢતી હતી ને એટલામાં તો નેસુન પપ્પાએ આવી ગયા હતા અને થોડું ઊંચું હોય એટલે પછી મને ખેંચવાનું એ ફાવતું નહોતું. એટલે ક્યાંક ચાલ કે હું પકડ લઈ આવ્યા અને પછી કેમ કે હું કાઢી દઉં. તો જુઓ ખીચડીનો કલર જુઓ અને એટલી મસ્ત ખીચડી બની હતી. અને આજ ખાસા દિવસે ખાવા મળી હતી ને ખીચડી તો મજા પડી જાય. તો આપણું કોમ્બિનેશન એ તમે જોઈ લો, ખીચડી, શાક, ભાખરી, રસ તો હોય જ અત્યારે. તો ખરેખર આજે તો ખાવાની એટલી બધી મજા પડી ગઈ ને, બહુ મજા પડી ગઈ અમને. અને પછી ખાંડ ને બધું લાવેલું હતું તે પછી સાંજે એ બધું ભરી દીધું મેં ડબ્બામાં ખાંડને. કારણ કે આ કોથળી ડીમાર્ટમાંથી લાવી હતી ને એટલે એક બાજુથી થોડો તૂટી ગયેલો ભાગ હતો ને એટલે મેં કીધું પહેલાં ભરી જ દઉં એને. અને પછી બીજું બધો જે સામાન આપણે ડીમાર્ટમાંથી લાવ્યા હતા, આપણે કાજુ, દ્રાક્ષ ને બધું, તે મેં કીધું થોડું બધું ડબ્બામાં ભરીને રાખું ને તો જ્યારે જરૂર હોય ત્યારે આપણે લેતા ફાવે. તો બધા ડબ્બામાં વારા પરથી બધું ભરી દીધું હતું. દ્રાક્ષ ભરી હતી, કાજુ ભરી દીધા હતા મેં અને બધા ડબ્બાઓ પેક કરી મૂકી દીધા હતા. અને આ ડબ્બામાં થોડોક મારી જોડે પાવડર પડી રહ્યો હતો, જે દૂધનો પાવડર આવે છે ને, મિલ્ક પાવડર, તે મેં કાચની બોટલમાં ભરી દીધો. કોન બનાવી દીધો હતો પ્લાસ્ટિકની થેલીનો. અને પછી એની અંદર બધી જે પાઉચ હતા ને દૂધ મિલ્ક પાવડરના એની અંદર મેં રિફિલ કરી દીધા હતા કે જેથી કરીને કેવું થાય, એક જ જગ્યા પર હોય ને તો આપણને બધી વસ્તુ જ્યારે જુઓ ત્યારે હાથમાં આવી જાય અને આપણું કામ થઈ જાય. તો અમૂલ્યાનો મિલ્ક પાવડર હું લાવી હતી. અને ખસખસ જે મોટા ડબ્બામાં ભરેલી હતી એ હવે થોડીક જ બચી હતી. બીજી આ વખતે લાવવાની હું ભૂલી જ ગઈ હતી કે વચમાં ગળી રોટલીને બનાવી હતું ને તે એમાં વપરાઈ ગઈ હતી. તો જો બધા ડબ્બા સરસ ભરી દીધા છે ને. અને હવે આપણે બનાવવાની છે ખારી. આ ખારી આપણે તળીને બનાવવાની છે, બેક કરવાની નહીં ઓવનમાં. એટલે એના માટે આપણે મેંદો લઈ લીધો હતો કે જે આપણે હવે ચાળી લઈશું એને. તો નાસ્તો થોડો પડ્યો હોય ઘરમાં તો સવારે ચા નાસ્તામાં જો ભાખરી રોટલી ના હોય ને તો આ ચાલી જાય. તો એના માટે અત્યારે આપણે નાસ્તો બનાવવાનો હતો ખારીનો. તો મેંદો 300 ગ્રામ જેવો પડ્યો તો મેં એટલે બધો પછી મેંદો લઈ જ લીધો હતો. અને બીજો થોડો મેંદો હતો એ મારે પહેલાં ઉપયોગમાં થઈ ગયો હતો. એટલે આજે જેટલો બચ્યો હતો ને એટલા મેંદાની આજે ખારી બનાવી દેવાની હતી. તો આપણે આવી રીતે કોઈ બી વસ્તુ બનાવીએ ને તો આપણને સસ્તી, સારી, સહેલી પડે. તો મેંદો ચાળી લીધો હતો. એની અંદર જીરું શેકીને અને પછી વાટીને એને લઈ લીધું હતું. થોડું મીઠું લીધું હતું અને અજમો લીધો હતો અને મુઠ્ઠી પડતું મોણ લીધું હતું. હવે આપણે સરસ એને મિક્સ કરી દઈશું. તો જુઓ તમને દેખાતું જ હશે કે આપણે કેવી રીતનું મોણ લીધું છે. આટલું મોણ લીધું હોય ને તો સરસ એકદમ સોફ્ટ બને છે. અને આપણે જે રોટલીનો લોટ બાંધીએ ને એ રીતનો એટલો સોફ્ટ લોટ બાંધવાનો હતો. તમને લોટ બંધાય છે ને એના પરથી જ આઈડિયા આવી જશે કે આપણો રોટલી જેવો જ આપણો લોટ બાંધ્યો હતો. અને પછી એને ઢાંકણું ઢાંકીને મૂકી દીધો હતો કે આપણે 10 થી 15 મિનિટ જેવું પલળે લોટ તો સરસ થઈ જશે. પછી આપણે એક બાઉલમાં એની સ્લરી બનાવવાની હતી. તો એના માટે એક વાટકીમાં લઈ લીધું હતું આપણે કોર્નફ્લોર અને લીધું હતું તેલ. બંને મિક્સ કરી અને મસ્ત એની સ્લરી બનાવી દીધી હતી. જો એક રસ બની ગઈ છે ને મસ્ત. હવે આપણે બધા લુવા એના કરી દઈશું. જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો ને એના ફરીથી એક વખતે મસળી લઈશું અને પછી એના બધા એક સરખા આપણે લુવા કરી દઈશું. તો હવે આપણે લુવા બનાવી દઈશું. લોટ બરાબર મસળાઈ ગયો છે અને એના લુવાઈ બનાવી દીધા હતા.
તો 10 લુવા બન્યા હતા આમાંથી અમારા. તો 10 લુવા પહેલાં વણી જ લીધા હતા. તો જુઓ તમને એની થિકનેસ દેખાતી જશે કે આપણે જે રોટલી બનાવીએ છીએ ને એવી રીતે એટલા જ પાતળી રોટલીઓ બધી બનાવી દીધી હતી. અને પછી એના પર વારા ફરતી આપણે જે સ્લરી બનાવી હતી ને કોર્નફ્લોરની અને તેલની, તો એ હવે આપણે લગાવી દઈશું વારા પરથી. તેવી રીતે એક પછી એક 5 રોટલીઓ એકબીજા ઉપર ગોઠવી દીધી હતી. તો સ્લરી લગાવતા હતા અને એના પર થોડો મેદોય પાથર્યો હતો કે જેથી કરીને આપણા પડ સરસ છૂટા પડી જાય. તો જો આવી રીતે આપણે સ્લરી લગાવી જ હતા અને બધા એકબીજા પર રોટલીઓ બધી ગોઠવી દીધી હતી. અને હવે આપણે એનું પેકેટ જેવું વાળી દઈશું મસ્ત. તો આવી જો અડધું વાળ્યું પછી પાછું એના પર થોડી સ્લરી લગાવી હતી અને હવે ફરીથી એના પર બીજો જે ભાગ છે ને એ આપણે વાળી દઈશું અને પેકેટ જેવું આપણે સરસ બનાવી દઈશું ચોરસમાં. તો જે ચોરસમાં પેકેટ બન્યું છે ને તે એવી રીતે જ પછી આપણે વણવાનું છે. ચોરસનું ચોરસ જ વણવાનું છે કે જેથી કરીને આપણને ખારીના પીસ કરતા ફાવે. કે પછી એવું ના થાય કે ગોળ જેવું થઈ જાય ને તો પછી એના ચારે બાજુ ચપ્પુ લઈને કાપવું પડે ને પછી એ લોટ એટલો બગડે આપણો, ફરીથી એનો ઉપયોગ કરવાનો. એના કરતાં ચોરસ જ વણી દેવાનું. જો કેવું સરસ વણ્યું છે ને હવે એના મસ્ત ખારીના માપના આપણે પીસ પાડી દઈશું. આડા ને ઊભા સરસ પીસ પાડી દીધા છે ને અને હવે આપણે જુઓ તળી દીધી છે. તમને દેખાતું જશે કે એના બધા પડ એટલા સરસ. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. તો આજે આપણે બનાવી હતી ખારી બનાવી છે. તો જુઓ કેટલી મસ્ત ખારી બની છે. બહુ બધી ખારી બની છે. આ તો ખાલી તમને બતાવવા માટે જ હું આટલી લઈને બેઠી હતી. તો ચા જોડે ચાન ખારી ખાવાની બહુ મજા પડી જાય અને એકદમ ટેસ્ટી બની છે, એકદમ સોફ્ટ બની છે. આમાં મૂકતો વગળી જાય, હાથમાં પકડીએ ને તો ભાગવાનો જીવ ચાલતો નહીં, એટલી સોફ્ટ બની છે. પપ્પાઈ છે કરો. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં.